હાય વુમનિયા મીન્સ દુનિયામાં જેટલી પણ સ્ત્રીઓ છે એને મારા તરફથી હેપી વુમન્સ ડે. વુમન્સ ડે પર મને એમ થયું કે હું કંઈક લખું, કંઈક એવું કે જે બધા કરતાં અલગ અને જેના પર દરેકનું ધ્યાન જવું જોઈએ. જેનો ટૉપિક છે હા હું એક હાઉસવાઈફ છું. હા હું એક હાઉસવાઈફ છું. મારી પોસ્ટ એક હાઉસવાઈફની છે. ઘણીવાર લોકો પૂછે તમે શું કરો છો? હું કહું જોબ કરું છું. હાઉસવાઈફની હા હું એક હાઉસવાઈફ છું. સવારે વહેલા ઉઠી બાળકોનો નાસ્તો, હસબન્ડનું ટિફિન બનાવી બા દાદાને ટાઈમે નાસ્તો આપી દઉં છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું એક હાઉસવાઈફ છું. ચા નાસ્તામાંથી ફ્રી થતાં બાળકોને સ્કૂલે જાતે મૂકવા જાઉં છું. ટ્રાન્સપોર્ટના પૈસા બચીને અને બચત કરવી એ દરેક એક સ્ત્રીની આવડત છે, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. બાળકોને મૂકી આવી બપોરની રસોઈમાં લાગી જાઉં છું. એમાંથી ફ્રી થઈ અડધો કલાક આરામ પણ કરી લઉં છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. બાળકોને સ્કૂલે ટ્યુશનમાં મૂકવાથી લઈ ઘરની દરેક વસ્તુ લાવવાનું કામ મારું છે, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. સાંજ પડતાં રાતની રસોઈમાં લાગી જાઉં છું. સાથે સાથે બાળકોને થોડું જાતે ભણાવી પણ લઉં છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું એક હાઉસવાઈફ છું. થાકીને રાત્રે પથારીમાં જતાં જ આંખો બંધ થવાનું ચાલુ થઈ જાય છે, પણ પરાણે આંખો ખુલ્લી રાખી હસબન્ડ સાથે બે પળ પ્રેમની વાતો પણ કરી લઉં છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું એક હાઉસવાઈફ છું. ઘણીવાર ઘરના ફેમિલી મેમ્બરને અને હા હસબન્ડ પણ એવું કહી જાય કે તારે શું કામ હોય છે, ત્યારે ગુસ્સો આવી જાય છે, દુઃખ પણ થાય છે, પણ એક ક્ષણિક જ, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું એક હાઉસવાઈફ છું. MBA ભણ્યા વગર પણ આખા ઘરનું મેનેજમેન્ટ હું સારી રીતે સંભાળું છું. હું મારા ઘરની નાણામંત્રી છું અને હોમ મિનિસ્ટર પણ છું. આટલી બધી મારી પોસ્ટ છે, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફની જોબ કરવી એ સામાન્ય વાત થોડી છે. વર્કિંગ વુમનની જેમ એક જ કામ કે એક પોસ્ટ થોડી છે. અહીં તો મલ્ટી ટેલેન્ટેડ ટાસ્ક છે, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. ગમે છે જ્યારે આવું મલ્ટીટાસ્ક કરવાની મારામાં આવડત છે. થાકી જવાય છે, પણ હું મારું કામ પૂરી નિષ્ઠાથી કરું છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. મારી જાતને સંભાળવાનું ભૂલીને આખા ફેમિલીનું ધ્યાન, તેમની કદર અને તેમને ખૂબ જ પ્રેમ કરું છું, કેમ કે હું હાઉસવાઈફ છું. હા હું હાઉસવાઈફ છું. આ દરેક એ સ્ત્રી જે ભલે બહાર જઈને પૈસા નથી કમાતી, ઘરે રહીને પૈસા નથી કમાતી, પણ ઘરની એક જવાબદારી પૂરેપૂરી નિભાવે છે. એક મા તરીકે, બાળકોની મા તરીકે, એક પત્ની તરીકે, એક સારી વહુ તરીકે, અને જે ઘરમાં જ રહીને બધું જ કામ કરીને છતાં પણ હસતા મોઢે જે રહે છે, એ આ દરેક હાઉસવાઈફ માટેનું આ મારું લખાણ હતું. તમને કેવું લાગ્યું પ્લીઝ, અને ગમ્યું હોય તો લાઈક એન્ડ શેર. થેન્ક યુ.